મોરબી જિલ્લાના જેતપર ગામમાં હવે ખેડૂતોના ખેતરમાં ફરી ખાનગી કંપનીઓની દાદાગીરીના વિડીયો સામે આવી રહ્યા છે, જેમાં મોરબીમાં છેલ્લા થોડાક સમયથી વીજ થાંભલા નાખવા માટે પોલીસને આગળ ધરીને જે કામગીરી થઈ રહી છે તેનો ભારે વિરોધ ખેડૂતો કરી રહ્યા છે અને ગઈકાલે ઘર્ષણની સ્થિતિનું પણ નિર્માણ થયું હતું। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે આપ નેતા જિગીશા પટેલ, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો સુરેન્દ્રનગરના કોટ ગામની ઘટનાની શાહી હજી સુકાઈ નથી। કોટ ગામના ખેડૂતો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। તેમના ખેતરોમાં જે વીજ હાઈટેન્શન લાઇન પસાર કરવામાં આવી રહી છે તેનો તેઓ સખત વિરોધ કરી રહ્યા છે। ત્યારબાદ હવે સ્થિતિ મોરબીમાં પણ આ જ પ્રકારે નિર્માણ પામી છે। મોરબીના જેતપર ગામ ખાતે જે વીજ થાંભલા કંપનીઓ દ્વારા નાખવામાં આવી રહ્યા છે તેના કારણે ખેડૂતો આ બાબતથી ખૂબ જ નારાજ છે, અસહમત છે। તેમને તેમના ખેતરોમાં વીજ થાંભલા નથી જોતા છતાં પણ બળજબરીપૂર્વક પોલીસને આગળ ધરીને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે। અને આના સંદર્ભમાં ગઈકાલે મોટી સંખ્યામાં મહિલાઓ ખેડૂતો છે તે પોતાના ખેતરમાં ઉમટી પડ્યા હતા ને પોલીસને આગળ ધરીને ખાનગી કંપનીઓ દ્વારા જે વીજ થાંભલા નાખવાનો પ્રયાસ થયો તે દરમિયાન પોલીસ સાથે ખેડૂતોનું ઘર્ષણ પણ થયું ને સ્થિતિના વિડીયો પણ વાયરલ થયા। આને લઈને આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલની આકરી પ્રતિક્રિયા સામે આવી છે। શું કહી રહ્યા છે તેઓ તે સાંભળો। નમસ્કાર, હું છું જિગીશા પટેલ। આજના તાજેતરના અહેવાલ જે રીતે મળી રહ્યા છે એ રીતે અમારા આમ આદમી પાર્ટીના સનિષ્ઠ કાર્યકર અને મોરબીના આમ આદમી પાર્ટીના નેતા એવા પંકજભાઈ રાણસરિયાને પોલીસ તંત્ર દ્વારા એમની અટકાયત કરવામાં આવી છે અને સાથે સાથે જેતપર ગામના ખેડૂતો છે જેમના પોતાના ખેતરની અંદર એમની પરમિશન લીધા વગર હાઈટેન્શન લાઇન નીકળી રહી છે, એ ખેડૂતો જ્યારે પોતાની વળતરની માંગણી કરતા હોય ત્યારે એ જાણે કોઈ કહેવાય ને કે ગુનો કરતા હોય એવી રીતે પોલીસે એમની પણ અટકાયત કરી લીધી છે। તો મારે તંત્રને અને સરકારને એટલું જ કહેવાનું છે કે તાત્કાલિક ધોરણે અમારા નેતા આમ આદમી પાર્ટીના નેતા પંકજભાઈ રાણસરિયા અને જેતપર ગામના તમામ ખેડૂતો જે પોતાના હક માટે, પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવી રહ્યા છે એ તમામને તાત્કાલિક ધોરણે છોડવામાં આવે અને એમના ખેતરમાં જે હાઈ ટેન્શન લાઇન અને થાંભલાઓ ખોડવામાં આવી રહ્યા છે, એમના ખેતરોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, એમના પાકને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, એમની પરમિશન સાથે એમને યોગ્ય વળતર મળે એ રીતે એમની પરમિશન સાથે તમે આ જે કામ કરો છો એ કરો। બાકી નાના નાના ગરીબ ખેડૂતોને એક કહેવાય ને ઉદ્યોગપતિઓના કહેવા પ્રમાણે ઉદ્યોગપતિઓની ગુલામી કરીને તમે જે આ નાના ખેડૂતોને હેરાન કરી રહ્યા છો એ તદ્દન એટલે તદ્દન અયોગ્ય અને શરમજનક છે। જય હિન્દ, જય ભારત। જી હા, આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ। તેઓ આ મામલે રોષે ભરાયા છે ને જગતના તાત તરીકે ઓળખાતા ખેડૂતોને જે રીતે સરકાર દ્વારા રંજાડવાના પ્રયાસો થઈ રહ્યા છે, વીજ થાંભલા નાખવા માટે ખાનગી કંપનીઓ દ્વારા બેફામપણે જે ખેડૂતોની જમીન પર દાદાગીરી કરવામાં આવી રહી છે તેના કારણે રોષ ભભૂકી ઉઠ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।